અરવલ્લીમાં બાઇક ચોરી કરતી ગેંગનો પર્દાફાશ થયો। અરવલ્લી એલસીબીએ ઝડપી પાડી બાઇક ચોર ગેંગ। અમદાવાદ ગાંધીનગરમાંથી તેઓ બાઇક ચોરી કરતા હતા। આ તસવીરો જુઓ। બાઇક ચોરી કરી રાજસ્થાનમાં વેચી નાખતી હતી આ ગેંગ। એક જ કંપનીની બાઇક ચોરીની આ ગેંગનો પર્દાફાશ થયો છે। પોલીસે 4.20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। 4 યુવકોની અટકાયત કરી છે। આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ ચારેય યુવકો રાજસ્થાનના છે અને અમદાવાદમાં કઠવાડા જીઆઈડીસી અને હોટલોમાં નોકરી કરતા હતા। નોકરીના બહાને તેઓ રહેતા અને આવા શખ્સો અમદાવાદ ગાંધીનગર જેવા શહેરોમાંથી બાઇક ચોરી કરીને ફરાર થઈ જતા। પોલીસે હાલ આ ગેંગ સાથે અને કેટલા લોકોની સંડોવણી છે એની તપાસ હાથ ધરી છે। બધી જ બાઇકો એમની પાસે જે મળી છે એ ચોરીની હતી અને એ પહેલાં એમણે અગાઉ ચોરી કરીને 4 બાઇકો વેચી પણ દીધેલી। આ બધા જ બાઇકો 8 બાઇકોના ગુના અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશન વસ્ત્રાપુર, રાણી વગેરે પોલીસ સ્ટેશનોમાં ગુના પણ દાખલ થયેલા છે અને આ રીતે અમદાવાદથી બાઇક ચોરી કરી અને રાજસ્થાનમાં વેચતી એક ગેંગ એલસીબી અરવલ્લીની ટીમે પકડી પાડી છે। સુરેન્દ્રનગરમાં વર્ષો જૂના મકાનનો ભાગ ધરાશાયી થયો। મકાનનો ભાગ ધરાશાયી થતા 5 થી વધુ લોકો ફસાયા। શ્રવણ ટોકીઝ રોડ પર મકાનનો ભાગ ધરાશાયી થયો। ફસાયેલા લોકોનું ફાયર ફાઇટર ટીમને રેસ્ક્યુ કર્યું। મકાનમાં રહેલી ચીજ વસ્તુઓ ફાયર ફાઇટર ટીમ દ્વારા પરિવારને સોંપવામાં આવી। સાબરકાંઠાના ખેડૂત છેલ્લા 11 વર્ષથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવીને સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે। રાસાયણિક ખાતર અને દવાઓનો ઉપયોગ છોડી જીવામૃતના ઉપયોગથી તેઓ ઘઉં, કપાસ અને શાકભાજી જેવા પાકોનું મબલક ઉત્પાદન મેળવી રહ્યા છે, જેનાથી લોકોના આરોગ્યમાં પણ સુધારો થયો છે। ખેડૂતનું કહેવું છે કે આ ખેતીમાં સામાન્ય ખેતીની સરખામણીએ માત્ર 10% જ ખર્ચ થતો હોવાથી અને ઉત્પાદનના ઊંચા ભાવ મળતા હોવાથી મોટો આર્થિક ફાયદો થાય છે। આજે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત વિનોદભાઈની વાડીના શુદ્ધ શાકભાજી આસપાસના વિસ્તારોમાં પણ લોકપ્રિય બન્યા છે। પ્રાકૃતિક શાકભાજી જો આપણે ઘરે ઘરે ઉપયોગ થાય તો આપણી તંદુરસ્તી પણ જળવાય। જે આપણે અત્યારે જોઈએ છે કે કેન્સર જેવા મહાભયંકર રોગો, બીપી છે, ડાયાબિટીસ છે, હમણાં ભૂતકાળમાં કોરોના પણ ગયું, તો આના આપણે આ ખેતી દ્વારા પ્રાકૃતિક ખેતી દ્વારા તૈયાર થયેલી શાકભાજી ખાઈએ તો એનાથી આપણા શરીરને ખૂબ જ તંદુરસ્ત આવશે। ખેતી કરતા હોય ત્યારે જોવા પણ આવીએ છીએ અને જોયા પરથી એમ લાગે છે કે ખરેખર શાકભાજીની ખેતી કરવી જ જોઈએ। ટામેટા છે, દૂધી છે, ગવાર વગેરે વસ્તુનું ઉત્પાદન પણ સારું મળે છે અને પ્રાકૃતિક ખેતીનું જે આ ઓર્ગેનિક ખેતીની બજારમાં પણ ભાવ સારો મળે છે। લગભગ 8 થી 10 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે। એમાં ઘણી જાતની શાકભાજીઓનું વાવેતર કરેલું છે અને કરે છે। અત્યારે ટામેટા, રીંગણ, કારેલા, દૂધી આ બધું વાવેતર છે અને આખું ગામ અમારું લગભગ અહીંયાથી જ બધું લઈ જાય છે। ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં ઓજરાડા ગામથી મહીસાને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા 5 વર્ષથી જર્જરિત છે, જેના કારણે છેલ્લા 2 મહિનામાં અકસ્માતમાં 2 વ્યક્તિઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો। સ્ટેટ અને પંચાયત વિભાગ હસ્તકના આ રસ્તા પર ભયાનક ખાડા અને તૂટેલા નાળાઓ વાહન ચાલકો માટે જીવનું જોખમ બની ગયા છે, છતાંય તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી થતી નથી। સ્થાનિકોએ વારંવારની રજૂઆત કરી છતાંય તંત્ર દ્વારા કોઈ કામગીરી કરાતી નથી, જેના કારણે ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે રોડનું કામ શરૂ નહીં થાય તો તેઓ ઉગ્ર આંદોલન અને ભૂખ હડતાળ પર ઉતરશે। તો બીજી તરફ આ બાબતે સ્ટેટ વિભાગના સેક્શન ઓફિસરે જણાવતા કહ્યું છે કે આની દરખાસ્ત સરકારમાં મોકલી દેવામાં આવી છે। દરખાસ્ત મંજૂર થયા બાદ કામગીરી શરૂ કરાશે। છોકરા બાળકો આગળ પાછળ થાય છે, હોકળું છે, એના કારણે અમે ડીન બી લખીને આલ્યું છે અને વિડીયોગ્રાફી આખી બનાવી હતી જ્યારે ગંભીરા બ્રિજનું થયું તે વખતે કે ભાઈ આ હોનારત ગમતાર થશે તો બહુ મોટી થશે અને અહીંયા ભૂમાફિયા જે ખરા તે ઠાસરાથી જે રેતીનું ખનન કરે છે એ આ જ રસ્તે રાત્રે આ લોકોનું ટ્રાન્સપોર્ટેશન હોય છે મેન હાઈવે જોડતા। આ રસ્તામાં કેટલા પણ ખાડા છે, ઘણી બિસ્માર હાલતમાં છે, જે 6 વર્ષ અગાઉ બની ગયેલો છે, ત્યાર પછી આ રોડ ઉપર કોઈ મેન્ટેનન્સ કામ થયેલ નથી। અમારા ઓજરાડા ગામથી તે ડાકોરને જોડતો રસ્તો જે રસ્તાની અંદર એટલે બિસ્માર હાલત થઈ ગયેલી છે, પાઇપ ડેન જર્જરિત છે, એને અમે સરકારશ્રીમાં સ્ટ્રક્ચર રિપેરિંગમાં ઇમરજન્સીમાં દરખાસ્ત કરી દીધી છે। તેમજ એક સ્ટ્રેપ ડેન પણ જર્જરિત છે, એની પણ દરખાસ્ત કરી દીધી છે। એટલે એ મંજૂર થાય એટલે રિપેર કરી દેવામાં આવશે અને સીડી વર્ક જે ખરાબ છે એ નવા બનાવી દેવામાં આવશે। તેમજ અહીંયા ડાકોર લાડવેલ રોડથી જ
ઓજરાડા તરફ જતા રોડ ઉપર 2 સ્લેબડેન છે જે જર્જરિત છે. એની દરખાસ્ત પણ સરકારશ્રીમાં ગૂગલ સીટ મારફતે સાદર કરવામાં આવેલી છે. વિકાસની વાતો કરતું ગુજરાત રાજ્યની અંદર હજુ પણ કેટલાક ગામડાઓ એવા છે કે જે હજુ પણ વિકાસથી વંચિત છે. હું વાત કરી રહ્યો છું ઠાસરા તાલુકાના છેવાડાના ગામ ઓજરાડા ગામની પરિસ્થિતિ એટલી વિકટ બની છે કે ગ્રામજનો ખરાબ રોડ રસ્તાના કારણે પરેશાન થઈ ગયા છે. સૌપ્રથમ દ્રશ્યો બતાવીશ. તમે જ્યાં જોઈ શકો છો આ ભૂવો પડ્યો છે. ભૂવો આજે નહીં પરંતુ છેલ્લા 1 વર્ષથી આ ભૂવો પડ્યો હોવા છતાં માર્ગ મકાન વિભાગના કોઈ પણ અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી તેવું ગામજનો જણાવી રહ્યા છે. વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હોવા છતાં માર્ગ મકાન વિભાગના અધિકારીઓ ગોળ નિંદ્રામાં સૂઈ રહ્યા હોય અને આ પ્રકારના પરિસ્થિતિનું નિર્માણ થવા છતાં કોઈ પણ કામગીરી ના કરતા ગામજનોએ છેલ્લે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. આ જે માર્ગ છે મહીસા ગામથી ઠાસરા તાલુકાના મુખ્ય મથકને જોડતો માર્ગ છે. આ માર્ગ ઉપર છેલ્લા 1 વર્ષથી ભૂવો પડ્યો છે. તેમજ આ રોડના તમે દ્રશ્યો બતાવીશ. જે તમે રોડ જોઈ રહ્યા છો એ રોડ નહીં પરંતુ પટ્ટા પડી ગયા હોવાના કારણે જ્યાં રોડ ઉપર સાપ સીડી હોય તે રીતે બાઇકો રહેલાય છે અને લોકો અહીં આગળ વારંવાર પટકાય છે અને તેઓને અકસ્માતનો ભોગ બને છે. પરંતુ ઠાસરા તાલુકાના અધિકારીઓ તેમજ તંત્રની કોઈ પણ પ્રકારની નીંદ ન ખુલતી હોય જેના કારણે આજે ગામ લોકો આંદોલન પર ઉતર્યા છે અને ગામ લોકોનું કહેવું છે કે જો આ રોડ 1 મહિનાની અંદર જો તંત્ર દ્વારા બનાવવામાં નહીં આવે તો આવનાર સમયની અંદર ગામ લોકો ઉગ્ર આંદોલન કરી ભૂખ હડતાલ પર ઉતરવાની પણ ચીમકી તેમને ઉછાળી છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ઓજરાડા, ખેડા. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉદ્ઘાટનના વાકે ધૂળ ખાતી હાલતમાં છે. જૂનાગઢના ખલીલપુરના જોશીપુરા વિસ્તારમાં પ્રજાજનો માટે તંત્રએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તો બનાવ્યું પરંતુ ઉદ્ઘાટનના વાકે લોકો માટે ખુલ્લું ન મુકાતા ધૂળ ખાઈ રહ્યું છે. આરોગ્ય કેન્દ્ર છેલ્લા 6 મહિનાથી બનીને તૈયાર છે. હજુ સુધી નાગરિકો માટે ખુલ્લું મુકાયું નથી જેથી લોકોમાં રોષ છે. 40,000થી વધારેની નાગરિકોને આરોગ્ય કેન્દ્રના વાકે મુશ્કેલી પડે છે. જે નવી હોસ્પિટલ બની છે એ બહુ સારું કામ છે પણ ચાલુ થઈ નથી. હજી 4-6 મહિના ત્યાં બની ગઈ છે ત્યારે અમારે અહીંથી દૂર જવું પડે છે અને અમારા જે અવસ્થા પ્રમાણે માણસો છે અને રિક્ષા બાંધી આ તે જવું પડે છે. તો વહેલી ચાલુ થાય એવી અમારી વિનંતી. તો વહેલી તકે આ હોસ્પિટલ ચાલુ થાય અને આ રાજકારણને મૂકી એક બાજુ અને લોકોની સેવા કરવાનું વિચારે સરકાર તો આ અમારા વિસ્તારના જોશીપુરા ઝાંઝેડા રોડ વિસ્તારના બધા દર્દીઓને ધક્કા ખાવા માટે અને અહીંયા નજીક આ બધી અદ્યતન સુવિધા મળી છે. તો સમગ્ર મામલે વિપક્ષ નેતાએ સવાલ ઉઠાવ્યો કે 6 મહિનાથી તૈયાર થયેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન શા માટે નથી થઈ રહ્યું? શું તંત્ર મોટા નેતા આવીને ઉદ્ઘાટન કરશે તેની રાહ જોઈ રહ્યું છે? બીજી તરફ મનપા કમિશનરે ખુલાસો કર્યો કે હજુ ઇલેક્ટ્રિક અને ફાયરનું કામ બાકી છે જેથી આરોગ્ય કેન્દ્રને કાર્યરત કરી શકાયું નથી. ત્યારે તંત્ર દ્વારા કોઈ મોટા નેતાની રાહ જોવાથી ઉદ્ઘાટન માટે અને એની હિસાબે આ જે છે આખું જે પીએચસી સેન્ટર આરોગ્ય કેન્દ્ર એ ખોલવામાં નથી આવતું. મહાનગરપાલિકા અન્ય જગ્યાએ જે પીએચસી સેન્ટર નાનું છે એના ભાડા ચૂકવી અને ત્યાં અત્યારે ભાડું ચૂકવીને ત્યાં સાંકળમાં જે અત્યારે દર્દીઓને તકલીફો પડે છે એ તાત્કાલિક એનું જો આ પીએચસી સેન્ટર ચાલુ થાય તો નિવારણ થાય એમ છે. એની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. એમાં થોડુંક નાનું મોટું લાઇટિંગનું કામ બાકી છે અને ફાયરનું થોડું ઘણું કામ બાકી છે. એટલે આમ સિવિલ કન્સ્ટ્રક્શન પૂરું થઈ ગયું છે એટલે થોડા સમયમાં આપણે એને શરૂ કરવાનું આયોજન છે. પતંગના માંજા મામલે હાઈકોર્ટનું કડક વલણ. 10% કરતાં વધુ કાચ પાવડર વપરાયેલી દોરી ઘાતક જાહેર કરી. દોરા પર કોટિંગ માટે કાચનો પાવડર 10%થી વધુ ન હોઈ શકે. ચાઇનીઝ, નાયલોન અને પ્રતિબંધિત માજા પર કાર્યવાહી કડક કરવાની જરૂર છે. નિયમ વિરુદ્ધ દોરી વેચનાર સામે પોલીસ કાર્યવાહી શક્ય છે. હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારના નવા પરિપત્રો અમલમાં છે અને આ મામલે આગામી સુનાવણી 9 જાન્યુઆરીએ થનારી છે. કોળી સમાજના યુવક નવનીતભાઈ બાલધિયા પર થયેલા હુમલાના મામલે કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગરના સાંસદ નીમુબેન બામણિયાએ પીડિતની મુલાકાત લીધી. તેમણે કહ્યું કે યુવકને ચોક્કસ ન્યાય મળશે. સોમવારે સમાજના ધારાસભ્યો મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરશે. 29 ડિસેમ્બરે હુમલાનો બનાવ બનેલો જેમાં ઘાયલ નવનીતભાઈ મહુવા હનુમંત હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવથી કોળી સમાજમાં પણ રોષ છે. આ મામલે બગદાણા પોલીસે 8 શખ્સોની ધરપકડ કરી પરંતુ જેમના પર આરોપ લાગી રહ્યો છે તેના ઓન રેકોર્ડ રોલ સામે આવ્યો નથી. સમાજ, સમગ્ર સમાજ એમની સાથે છે અને જે પણ આરોપીઓ હશે એ આરોપી પોલીસ તંત્ર
કડકમાં કડક કાર્યવાહી, કાનૂની કાર્યવાહી કરી રહી છે. અને અમારા તમામ ધારાસભ્યો એ ગાંધીનગર જઈ અને એમને આ જે માહિતીની ઘટના ઘટી છે એની માહિતી આપશે અને પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવા માટે એ મુખ્યમંત્રીને અને એમને મળવાના છે.